આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના ગઈકાલે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું હતું. માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર આ કાયદો લાવી રહ્યું હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. અંધશ્રદ્ધા ફેલાવીને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા તથા અમાનુષી અત્યાચાર કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આ વિધેયકમાં જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારને રાજ્યે માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકાર સમક્ષ યુરિયા, ડીએપી અને અન્ય ખાતર મળીને કુલ 59,82,000 મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે રાજ્યને લગભગ 62,60,000 મેટ્રિક ટનનો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનો કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આજે 22 ઓગસ્ટને બદલે આવતા ગુરુવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના 3 દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વર્ષમાં જુદા જુદા તબક્કામાં 4 વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે. ઉલ્લેખનીય છે કે રેલવે પ્રશાસને જોબ અપાવનારા રેકેટ અને દલાલો વચેટિયાથી સાવધાન રહેવા અને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે અપીલ કરી છે. કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા આઝાદીના અમૃતકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, સ્વતંત્રતા દિવસ તથા વિશ્વ ફોટોગ્રાફી દિવસને સાંકળીને કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા મારું કચ્છ, કલા, કલાકાર અથવા કારીગર સાથે આખો દિવસ આ વિષય પર ફોટોગ્રાફી હરીફાઈનું આયોજન કરાયું હતું, જેમાં આવેલી એન્ટ્રીમાંથી ફોટોગ્રાફી અને વિરાસત ક્ષેત્રના નિષ્ણાત નિર્ણાયકોની સમિતિ દ્વારા પસંદગી પામેલ બેસ્ટ ફોટોગ્રાફનું પ્રદર્શન ગઈકાલે સાંજે કચ્છ સંગ્રહાલય ખાતે નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે તારીખ 24 ઓગસ્ટ સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નિઃશુલ્ક જોવા મળશે તેવું ક્યુરેટર કચ્છ સંગ્રહાલયની યાદીમાં જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂતનું અકસ્માત, મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના અમલી બનાવાઈ છે. આ યોજનામાં તમામ ખાતેદાર ખેડૂતો તેમજ ખેડૂતના કોઈપણ સંતાનનો સમાવેશ થાય છે. અકસ્માતને લીધે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 થી 2 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. આ માટે જરૂરી અરજીપત્રક તેમજ સાધનિક પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. જિલ્લાની ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રૂપિયા 52 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગાંધીધામ અને રાપર ભચાઉ વિધાનસભા મત વિસ્તારના બંને ધારાસભ્યની રજૂઆતથી આ વિકાસ કામોની રકમ રાજ્ય સરકાર અને સહભંડોળથી ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નવું ગોડાઉન, મુખ્ય ગેટ બાજુની દિવાલ વગેરે જેવા વિકાસ કામો તરતમાં શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ રવાપરના ધારા 12 મેળાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરતા કવિતા લેખન, નિબંધ લેખન અને વાર્તા લેખન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિપુર અને ભુજની લો કોલેજમાં મંજૂરી મળી જવાથી કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.